તો હાય મિત્રો, હું એક અત્યારે સરસ મજાની વાડી આવ્યો છું જ્યાં બધું લીલું ઘાસ છે અને મસ્ત જો ગાયો અહીંયા બાંધેલી છે. અહીંયા બધા બેઠા છે અને અહીંયા દાદા બેઠા છે. આપણે થોડું ઘણું કહેશે. તો દાદા, તમે ઓર્ગેનિક ખેતી કરો છો? હા, મજા આવે ખેતી કરવાની? ઓર્ગેનિક ખેતી કરવાની મજા આવે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે જઈએ છીએ ધોળકવે, જ્યાં રામકથા બેસવાની છે. તો ત્યાં જઈને બતાવું. તો અહીંયા રામકથા બેસવાની છે અને એમ જઈએ છીએ મંડપ ભરવા. આ બાજુ ટીપણાનું સાફ સફાઈ કામ ચાલુ છે. તો હાય ગાઈસ, આ રામકથા બેસવાની છે સનોસરા ગેરિયાધાર હાઈવે રોડ ઉપર અને ધોળાકો નામ છે. તો હાય ગાઈસ, ઘણી મહેનતથી અમે મંડપ ભરી લીધો છે હો. ઘણા બધા થઈને અને હવે નીકળી જઈ ધોળાકુએ. તો હાય મિત્રો, એક ફોન આવ્યો હતો કે ધોળાકુઓ વટીને એક બળદ બેઠો છે જે ઊભો નથી થઈ શકતો, પણ હાલમાં એની જોવા આવ્યા તો બળદ ઊભો થઈ ગયો, એટલે કે કઈ વાંધો નથી. તો હવે પાછા અમે ઘરે વહી જઈશું. પણ કેવો હારે તડકો છે. અમે આ તડકાના રૂમાલ ઓઢીને આવ્યા, પણ નહીં વાંધો નથી કાંઈ, એટલે વયા જઈ ઘેરે. તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે કાલે વ્લોગ અધૂરો મૂક્યો હતો ને, તો આજે ફરીથી ચાલુ કર્યો છે અને હું આવ્યો છું વાડીએ રીંગણીમાં આંટો મારવા. તો આપણે રીંગણીમાં આંટો મારતા મારતા સરસ મજાની એક ફની વાતો કરવી. તો છે ને, હું ગામમાંથી હાલ્યો આવતો હતો ને, તે સોરે એક ભાભા બેઠા હતા. ભાભાએ મને પૂછ્યું, કોઈક મહિલા નીકળી છે, અને પૂછ્યું કે ઓલી જાય છે કોણ છે એમ. તો મેં દાદાને કીધું, તમારે શું કામ છે એમ. તો દાદા કે કાંઈ નહીં, કે હું પૂછતો હતો કે કોણ હતું એમ. લાશ કાઢી નહીં કે હામું જોતા જોતા વહી ગયા. પણ દાદાને મેં કીધું, તો તમે શું કામ હામું જોવો છો? એ ભલે ને હામું જોતા જોતા આવી ગયા, આપણે એટલું જોઈ જવાય. તો દાદા મને ખીજાણા કે હા લાય કે જવા દે કે આમથી આમ તો કે તને ઊભો રાખ્યો. તો હાય મિત્રો, અમે ધોળકવે આવ્યા હતા રામકથા, જ્યાં બપોરનું જમણવાર ચાલુ છે. તો હું તમને બધું બતાવું કે અહીંયા કઈ રીતે કામકાજ ચાલે છે. જો સરસ મજાનો અહીં જમણવાર ચાલુ છે. તો હાય મિત્રો, હું એક અત્યારે સરસ મજાની વાડી આવ્યો છું જ્યાં બધું લીલું ઘાસ છે અને મસ્ત જો ગાયો અહીંયા બાંધેલી છે. અહીંયા બધા બેઠા છે અને અહીંયા દાદા બેઠા છે. આપણે થોડું ઘણું કહેશે. તો દાદા, તમે ઓર્ગેનિક ખેતી કરો છો? હા, મજા આવે ખેતી કરવાની? ઓર્ગેનિક ખેતી કરવાની મજા આવે અને એને જમવાની મજા આવે. ઓર્ગેનિક અમે બાજરો કરવી, ઘઉં કરવી, મકાઈ, ઝાડ અને ઘી પણ ઓર્ગેનિક. અમારે પશુપાલન છે એટલે અમે ઓર્ગેનિક ઘી પણ બનાવીએ. અને ઘીને જોતું હોય તો તમારે મહિનો અગાઉ કયો તે ઘી મળે ઓર્ગેનિક. અમારા પશુને એમ ઓર્ગેનિક સારો જ આપી છે. અમારી જુવાર, મકાઈ, રજકા કોઈ પણ દવા ખાતર નાખ્યા વગરનું દેશી ખાતરમાં બધું વસ્તુ પચવેલી જ અમે આપીએ છીએ. અને ઘી જોતું હોય દેશી ગાયનું અથવા ભેંસનું તો અમને અમારો સંપર્ક કરે. ગામ હરવાડી ધોળાકુવા પાસે મારી વાડી છે. મનસુખભાઈ મારું નામ છે. તો હાય મિત્રો, અહીં જમવાનું બહુ મસ્ત હતું. તમને બતાવું. જા બધા જમીન બેઠા છે. સાડવાતા, રોટલી, ખમણ, શાક બધું ખૂટવાડી દીધું. એવું મસ્ત રસોઈ હતી.